ભૂરા કાકા એક નાના એવા ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા. તેની ઉંમર આશરે 50 વર્ષની હતી. તેનો એક પુત્ર હતો. ભૂરા કાકાએ તેને રાજકોટ શહેરમાં પરણાવ્યો હતો. તેના સસરા ન હતા, પણ વિધવા સાસુ હતા. એટલે કે ભૂરા કાકાના વેવાણ. તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા. તેની ઉંમર લગભગ 40 વર્ષની છે, પણ તેને જોઈને એવું લાગતું ન હતું કે તેની ઉંમર 30 વર્ષની હશે. તે ખૂબ જ સુંદર લાગતા હતા અને તેને પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય. વેવાણને જોઈને ભૂરા કાકાના મનમાં કેટલું બધું વિચારી નાખ્યું. ભૂરા કાકા ભલે ઉંમરમાં મોટા હતા, પણ તેની હરકતો જવાન છોકરાને શરમાવે તેવી હતી. તેમની વિધવા વેવાણને જોઈને બોલી ગયા કે વેવાણ, તમે અત્યારે પણ યુવાન લાગો છો. એટલે વેવાણ બોલ્યા કે ઓય, તમે પણ હજી સલમાન જેવા લાગો છો. વેવાણના મોઢામાંથી આટલું સાંભળતા ભૂરા કાકા સમજી ગયા કે મને આ ગાડી ચલાવવામાં આવશે. વેવાણ પણ ભૂરા કાકાના સપના જોતા હતા. આ બાજુ ભૂરા કાકાના પત્ની પણ સતત બીમાર રહેતા હતા. તેથી ભૂરા કાકા તેમની સેવા સિવાય બીજું કંઈ કરી શકતા ન હતા. એક દિવસ બન્યું એવું કે સાંજે વેવાણ અને ભૂરા કાકાના પત્ની બંનેનો પલંગ પાસે હતો. ભૂરા કાકા ઘરે ન હતા. તે રાતે ખૂબ જ મોડા ઘરે આવ્યા. તેણે જોયું કે લાઇટ ચાલુ ન હતી. બારીમાંથી સાંધાનો પ્રકાશ આવી રહ્યો હતો. ભૂરા કાકા જેવા રૂમની અંદર દાખલ થયા તો સાંધાનું અજવાળું જોઈને તેને ખબર પડી કે આજે પાવર નથી. તેણે નજર કરીને વેવાણ પણ ત્યાં જ સૂતા હતા અને વેવાણ જાગતા પણ હતા. તેને ગરમીને લીધે ઊંઘ આવતી નહોતી. તે પણ ભૂરા કાકાની રાહ જોઈ રહ્યા હતા. ભૂરા કાકાને જોઈને તે સૂવાનું નાટક કરવા લાગ્યા. એટલે ભૂરા કાકાએ મનમાં ને મનમાં વિચાર્યું કે આ સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને પછી ભૂરા કાકા તેમની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા. તે વેવાણના પલંગ પાસે પહોંચી ગયા. જઈને તેણે વેવાણના પગને સ્પર્શ કર્યો. ભૂરા કાકાના અડવાથી વેવાણ શરીરમાં જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો. પછી ભૂરા કાકાએ તો તેના આખા શરીરને ટચ કરવાનું ચાલુ કર્યું. વેવાણ કંઈ બોલ્યા નહીં. પછી તો ભૂરા કાકા થોડી વાર પછી ભૂરા કાકાએ ને બહાર કંઈક અવાજ આવ્યો. તે બહાર ગયા. સાથે સાથે વેવાણ પણ ગયા. ભૂરા કાકા તેમને તબેલામાં ગયા અને વેવાણ પણ તેમની સાથે ત્યાં ગયા. પણ તબેલામાં કંઈ નહોતું. પછી તો ભૂરા કાકાએ વેવાણને તબેલામાં એવી કસરત કરાવી કે વેવાણને પરસેવો વહી ગયો. ભૂરા કાકાએ વેવાણને એવા નીચવી નાખ્યા. ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા ત્યારે ભૂરા કાકા તેમને તબેલો બતાવતા લઈ જતા. અને પછી શરૂ થતી તબેલાની અંદર એક જોરદાર રમત. એમાં કોણ જીતશે તે કહી શકાતું નહીં, કારણ કે બંને ખેલાડી ખૂબ જ મજબૂત અને તાકાતવર હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.